દેશમાં સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશન શોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે। આ સુવિધાને આધુનિક બનાવવા હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને 24/7 કોઈ પણ સમયે લાઇનમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અનાજ પૂર્તિ એટીએમ સેવાનું રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફપીએસ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમનો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક કરચલિયાપરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ભીખુસિંહ પરમાર, અન્ન પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફોર યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કન્ટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી 24/7 રૂપિયા મળી શકે છે તેમજ કોઈ પણ રેશન કાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલા છે તે ત્યાં આવીને પોતાનો અંગૂઠો લગાવી તેને મળવાપાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે। ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકોને કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઇનમાં ઊભું નહીં રહેવું પડે। પોતાના અનુકૂળ સમયમાં આ સ્થળ પર આવીને પોતાનું રાશન મેળવી શકશે, જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય તમામ નોંધાયેલા લોકોને આ અનાજ મળવાપાત્ર રહેશે તેમજ કોઈ પણ રાશન કાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે। આ એટીએમ લોકાર્પણ પ્રસંગે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। જ્યારે રાજ્યમાં સૌ પ્રથમવાર આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતા લોકોમાં અલગ ખુશી જોવા મળી રહી છે। સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાંને આવકારવામાં આવ્યું હતું। હાલ આ મશીનમાંથી ઘઉં અને ચોખા મળી રહ્યા છે। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર।